હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇંગ્લિંગ્સ. હું ગીતા ગોસ્વામી આપનું સ્વાગત કરું છું આપની પોતાની ચેનલ ઇંગ્લિંગ્સ ગુજરાતીમાં. આજનો આપણો ટોપિક છે હોમોફોન્સ. તમને ખબર જ છે કે હું A to Z સુધીના દરેક હોમોફોન્સ, દરેક કન્ફ્યુઝિંગ વર્ડ્સ લઈને આખી સિરીઝ બનાવું છું. તો આજે પણ એ સિરીઝનો આગળનો વિડીયો છે હોમોફોન કન્ફ્યુઝિંગ વર્ડ્સ. આજનો આપણો પહેલો શબ્દ છે એસેટિક. એસેટિક બે ટાઈપથી લખાય છે. એક છે ACETIC એસેટિક, એટલે કે વિનેગાર, સિરકા જેની અંદર ખટાશ હોય, જેની અંદર એસિડ હોય, એને કહેવાય છે ACETIC એસેટિક. અને બીજો એસિટિક છે ASCETIC એસિટિક, એટલે કે સંન્યાસી, તપસ્વી. આ બે શબ્દોને આપણે વાક્યમાં ઉપયોગ કરીને જોઈએ તો પહેલું વાક્ય છે આપણી પાસે, ધ કેમિસ્ટ્રી સ્ટુડન્ટ્સ યુઝ એન એસિટિક એસિડ ઇન ધ એક્સપેરિમેન્ટ. કેમિસ્ટ્રી સ્ટુડન્ટ પોતાની લેબોરેટરીમાં એસિટિક એસિડનો ઉપયોગ કરતા હોય છે પોતાના પ્રયોગમાં. તો અહીંયા એસિટિક છે ACETIC, અને બીજો એસિટિક છે આપણી પાસે, હી લેફ્ટ ઓલ હિઝ વેલ્થ એન્ડ ડિસાઇડ ટુ લીવ ધ લાઈફ ઓફ એન એસિટિક, કે તેણે પોતાની બધી જ સંપત્તિ છોડી દીધી અને તેણે સંન્યાસી તરીકે જીવન જીવવાનો નિર્ણય લીધો. તો અહીંયા એસેટિક ASCETIC એસેટિક, એટલે કે તપસ્વી. આગળના શબ્દો છે આપણી પાસે એડેજ અને એજ. ADAGE એડેજ એટલે કે કહેવત, અને એજ શબ્દ છે તે બે રીતે લખાય છે. એક છે EDGE એજ અને બીજો છે AGE એજ. EDGE એજ એટલે કે ધાર, કિનારો. અહીંયા મારી પાસે એક બોક્સ છે, એનું બતાવું તો આ જે છે ધાર, તેને કહેવાય છે EDGE એજ. અને AGE એજ એટલે કે ઉંમર. કોઈની ઉંમર હોય તેને એજ કહેવાય, અને તેને જ આપણે વાક્યમાં ઉપયોગ કરીને શીખીએ. તો પહેલું સેન્ટેન્સ છે આપણી પાસે, ધ ઓલ્ડ એડેજ સેઝ ધેટ થિંક ટ્વાઇસ બિફોર યુ સે. કે જૂની કહેવતમાં કહેવાય છે કે બોલતા પહેલા બે વખત વિચારો. તો અહીંયા ADAGE એડેજ એટલે કે કહેવત. આગળનું વાક્ય જોઈએ તો, ધ ગ્લાસ ઇઝ ઓન ધ એજ ઓફ ધ ટેબલ. કે ગ્લાસ છે તે ટેબલની ધાર ઉપર પડેલ છે. તો અહીંયા EDGE એજ એટલે કે ધાર, કિનારો. અને એના પછીનું સેન્ટેન્સ જોઈએ તો, આઈ એમ મેકિંગ ધીસ વિડીયો એટ ધ એજ ઓફ 61. કે હું આ વિડીયો 61 યર એટલે કે 61 વર્ષની ઉંમરે બનાવી રહી છું. તો આ રિયાલિટી છે, મારી એજ રિયલમાં 61 યર છે. તો અહીંયા AGE એજ એટલે કે ઉંમર. આગળના શબ્દો છે આપણી પાસે એફ્લુઅન્સ. એફ્લુઅન્સ બે રીતે લખાય છે. એક છે AFFLUENCE એફ્લુઅન્સ એટલે કે સમૃદ્ધિ, વેલ્થ. અને બીજું એફ્લુઅન્સ છે EFFLUENCE એફ્લુઅન્સ એટલે કે પ્રવાહ, ફ્લો. બંનેમાં પહેલો જ લેટરનો ફેર છે. પહેલામાં A છે અને બીજામાં E છે. આ બંને શબ્દોને આપણે વાક્યમાં ઉપયોગ કરીને જોઈએ તો, there is a lot of affluence in Gujarat because it has many big companies and businesses. કે ગુજરાતમાં ખૂબ જ સમૃદ્ધિ છે કારણ કે ગુજરાતમાં મોટી મોટી કંપનીઓ છે અને મોટા મોટા બિઝનેસીસ છે. તો અહીંયા AFFLUENCE એફ્લુઅન્સ એટલે કે સમૃદ્ધિ, વેલ્થ. એના પછીનું વાક્ય જોઈએ તો, એન એફ્લુઅન્સ of industrial waste released into the river make the river polluted. કે નદીમાં જે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ, જે ઇન્ડસ્ટ્રીનો કચરો ઠાલવવામાં આવે છે તેને લીધે નદી પોલ્યુટેડ થાય છે, નદીમાં પ્રદૂષણ થાય છે. તો અહીંયા EFFLUENCE એફ્લુઅન્સ એટલે કે પ્રવાહ. તો આ હતું આજનું આપણું લેસન. તમને કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને જણાવજો. તમને ઇંગ્લિશ ગ્રામરના કોઈ બીજા ટોપિક શીખવા હોય તો મને કોમેન્ટમાં જણાવજો. હું તેનો વિડીયો બનાવીને આપને શીખવાડવાની કોશિશ કરીશ.
અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય.